ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજે ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. મૌની અમાસ. મહાકુંભમાં મૌની અમાસના આગલા દિવસે 5 કરોડ લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી છે. મોદીજીને અમેરિકા જવા માટે આમંત્રણ ટેલિફોનિક મળ્યું છે. 18,000 ભારતીયોની હકાલપટ્ટીની તૈયારી વચ્ચે યુએસ પ્રમુખ ટ્રમ્પના બેવડા વલણથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરીજનો માથે સફાઈ ચાર્જમાં ₹50 કરોડનો કરબોજ સૂચવ્યો છે. અલકાપુરી રેલવે ગરનાળા બ્રિજ બનતા 3 વર્ષ થઈ જશે. ભાજપ ₹7,113 કરોડ સાથે સૌથી ધનિક, કોંગ્રેસ પાસે 857 કરોડ. ઇંગ્લેન્ડે ત્રીજી T20માં ભારતને 26 રનથી પરાજય આપીને શ્રેણી જીવંત રાખી છે. MBAની વિદ્યાર્થીનીના ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી. રાત્રે વોકિંગ માટે નીકળેલી એક વિદ્યાર્થીની સાથે આ બનાવ બન્યો છે. વિલની વિરુદ્ધ જઈ મિલકત વેચી દેનાર પુત્રની 6 વર્ષ ધરપકડ. આવાસ યોજનામાં 40,239 માંથી હજી 8,232 મકાનોનું કામ બાકી છે. મામલતદારે દીકરી માટે જાતિનો દાખલો કાઢી નહીં આપતા પિતાનો આપઘાત. ખોટા ઓર્ડર સાથે નોકરી મેળવનાર જેટકોના 3 એન્જિનિયરોને છૂટા કરવામાં આવ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. યુવતીએ લગ્નની ના પાડતા જ યુવક ધમાચકડીએ ચડ્યો છે. વડોદરાના યુવકનું પલસાણમાં ધમાલ. પોલીસ કર્મીને તલવાર મારી છે. ભૂવો બની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર ને કોર્ટે મૃત્યુ પર્યંત જેલવાસની સજા ફટકારી છે. આજે અલ્ગોરિધમની જાળમાં ન્યૂઝ મીડિયા ફસાઈ ગયું છે. મેસના ભોજનમાં ઈયળ અંગે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ સામે વીસીએ પોલીસગીરી. IAS માટે નોન સ્ટેટ સિવિલ સર્વિસના 9 અધિકારીઓને 11મી ફેબ્રુઆરીએ ઇન્ટરવ્યૂ છે. પારસી 11ને 102 વર્ષ પૂર્ણ. પારસી સમુદાય ઉજવણીમાં સંસ્મરણો વાગોળ્યા છે. ઉમેદવારો નક્કી કરવા આજે ભાજપની બેઠક. આપ, NCP અને શંકરસિંહ વાઘેલા ઉમેદવારો ઉતારશે. અમેરિકામાં ફફડાટ. ઇમિગ્રન્ટ્સ નોકરી જવાનું ટાળે છે. શહેર છોડી ગામડામાં જવાની યોજનાઓ. ચીનની સસ્તા ચીપ માટેની માર્કેટની તૈયારીથી ટ્રમ્પના 43 લાખ કરોડને ડ્રીમનો એક પડકાર. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. 7,113 કરોડ રૂપિયા સાથે ભાજપ સૌથી પૈસાદાર પક્ષ. સોમવારના ભારે ઘટાડા બાદ મંગળવારે પણ અમેરિકી ટેક્સેરોમાં વધઘટ જોવા મળી છે. ડ્રાફ્ટ બજેટમાં ₹6,200 કરોડનો લક્ષ્યાંક. સફાઈ વેરામાં ₹50 કરોડનો વધારો પ્રસ્તાવિત. ઉમરેઠના ઝાકલા ગામમાં વિકાસ કાર્યોમાં અનેક ગેરરીતિના આક્ષેપ. દીકરીની જાતિ દાખલાની પડોજણમાં પિતાએ આપઘાત. વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. બ્રિટનમાં વાવાઝોડું હર્મિનિયાનો કહેર યથાવત છે. 200 વિસ્તારોમાં પૂરની ચેતવણી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શ્રીલંકન નેવીનું ભારતીય માછીમારો પર ફાયરિંગ. ભારતમાં લાઈવ કોન્સર્ટની અપાર સંભાવનાઓ છે. વડાપ્રધાન મોદીજી કહી રહ્યા છે. નાગરિકોને માથે ₹50 કરોડનો સૂચિત સફાઈ વેરો વધાર્યો. શહેરને પૂરમુક્ત કરવા બજેટમાં કરોડો રૂપિયાના કામો મુકાયા છે. મહાકુંભમાં મૌની અમાવસ અને એનું અમૃત સ્નાન માટે 10 કરોડ શ્રદ્ધાળુ ઉમટે તેવી અપેક્ષા છે. કાચો માલ વિદેશ જઈને ફિનિશ થાય પછી ખરીદીએ એ નામંજૂર, મોદીજી કહી રહ્યા છે. ફેથ ઇન ફાયર. પારસીઓએ ધાર્મિક પરંપરા જાળવી રાખો. એક સમયે વાઘ અમદાવાદ શહેરની હદમાં પ્રવેશી જતા ગુજરાતમાં છેલ્લે 1940માં વિસાવદર ગીરની ચિતાની હાજરી હતી. સાવલીની પોસ્કો કોર્ટ દ્વારા દુષ્કર્મની આરોપીઓને આજીવન કેદની સજા. વડોદરાનું યુનેસ્કો સિટી ઓફ ડિઝાઇનને સ્થાન પ્રાપ્ત કરવા કવાયત હાથ ધરાઈ છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહાકુંભ નગર વિશ્વનો સૌથી મોટો જિલ્લો બન્યો છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ભારતની સુરક્ષા માટે ખતરો છે. ઉપરાષ્ટ્રપતિ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. નાની માછલીઓ જેલમાં મોકલીને ડ્રગ્સ ધંધામાં સાર્ક બનેલો વસીમ દાડી ATSની કસ્ટડીમાં છે. 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ છે.
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતા મુરારી બાપુ. ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.